ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર એન્ડ ગ્લોબલ એન્ટરપ્રાઇઝીસ. જાહેર સાહસોના સ્વરૂપો, જેમાં આપણે મુખ્ય જાહેર સાહસોના 3 સ્વરૂપો જોયેલા: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. તો એના અહીં આપેલા તફાવતના મુદ્દાઓ બરાબર ધ્યાનથી સમજી લઈએ તો લગભગ ત્રણેય વિશેની ઘણી ખરી સમજ તમને આવી જાય. પહેલું ખાતાકીય સંચાલન છે, ત્યારબાદ જાહેર નિગમ અને ત્યારબાદ છે સરકારી કંપની. જે 3 ક્રમમાં આપણે એને ભણેલા છે, એ જ 3 ક્રમમાં એના તફાવતના મુદ્દાઓને પણ સમજીએ. એમાં પહેલું છે સ્થાપના. તો ખાતાકીય સંચાલન કોને કહેવાય? તો ખાતાકીય સંચાલન આપણને ખબર છે કે જેને તમે જે એકમોને માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર સાહસનું ક્ષેત્ર કહેવાય. એટલે કે તેનું માલિકી, સંચાલન અને અંકુશ 3 સરકાર હસ્તક હોય તો એ છે જાહેર ક્ષેત્ર. એ જાહેર ક્ષેત્રમાં પહેલું છે આપણે જોવાનું સરકારી ખાતું. તો સરકારી ખાતું કોને કહેવાય? સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે. જાહેર ક્ષેત્રમાં સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહેવાય. કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તો તેને ખાતાકીય સંચાલન કહેવાય. એમાં સંચાલન સરકારી અધિકારીઓ કરે અને બધા જ કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય. એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોઈ શકે અને જે સરકાર દ્વારા સંચાલિત હોય તેના નીતિ નિયમો લાગે એ ખાતાકીય સંચાલન, એવી આપણે વાત કરેલી. તો અહીંયા સ્થાપના કેવી રીતે થાય છે? તો સ્વાભાવિક છે, સરકારી ખાતું છે એટલે એની સ્થાપના સરકારી ખાતા દ્વારા થતી હોય. ત્યારબાદ છે જાહેર નિગમ. તો જાહેર નિગમમાં આપણે જોયેલું કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા તે અસ્તિત્વમાં આવે તો તે એકમને જાહેર નિગમ કહેવાય. આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારો, જવાબદારીઓ, કર્મચારીઓની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધિત જોગવાઈ કરવામાં આવી હોય. એટલે સરકારી ખાતા દ્વારા એની જોગવાઈ થયેલી હોય. એટલે બધા નીતિ નિયમો અને બધી બાબતો એની આપણે સરકારી ખાતાની જેમ જ સંલગ્ન હોય. તો તે બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની. એટલે જાહેર નિગમની સ્થાપના સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી થાય. અને સરકારી કંપની કોને કહેવાય? તો સરકારી કંપનીની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારાના કાયદા અનુસાર કરવામાં આવે. આવી કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ પણ તેઓ કરતા હોય. 51% 49% જેવું એમનું મૂડીનું પ્રમાણ પણ હોય અને તેઓ સંપૂર્ણ બહુમતીથી પણ ધંધો કરતી હોય નફાની અપેક્ષાએ. તો સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે હોય. આ બધી જ બાબતો વિશે આપણે ચર્ચા કરેલી છે. એટલે સરકારી કંપની આવી જે હોય તેને તમે સરકારી કંપની કહી શકો. તો એની સ્થાપના સરકારી કંપની છે એટલે સરકાર દ્વારા એની કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સ્થાપના થાય. ત્યારબાદ કાયદાકીય રીતે અસ્તિત્વ. તો જે ખાતાકીય સંચાલન છે એને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી, કારણ કે સરકારના જે એક મુખ્ય ખાતા હોય છે તેમાંના એક ખાતાના ભાગ સ્વરૂપે કામ કરતા હોય. જાહેર નિગમ અને સરકારી કંપની બંનેને કાયદાકીય જોગવાઈ પ્રમાણે પોતાનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે. ત્યાર પછી કયા ક્ષેત્ર માટે અનુકૂળ? તો ખાતાકીય સંચાલન એ સંરક્ષણ
અને જાહેર સેવાઓના ક્ષેત્ર માટે અનુકૂળ છે. જ્યાં જાહેરમાં સેવા આપવાની હોય તે જાહેરમાં સેવા સરકાર જ આપી શકે પોતાની સંપૂર્ણ પ્રજા માટે. એ બહારના કોઈ વ્યક્તિઓ બધાના માટે સેવા આપે એવું ન પણ બને. એટલે જ્યાં જાહેર સેવાની આવશ્યકતા છે તે ખાતું સરકાર પોતાની પાસે રાખશે. પ્લસ સંરક્ષણનું જે ખાતું છે, જે અતિ સંવેદનશીલ ખાતું કહી શકો, તો એ સંરક્ષણનું ખાતું પણ સરકાર પોતાના હસ્તક રાખતી હોય. જાહેર નિગમ ઔદ્યોગિક સાહસ કે જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ હોય અને સરકારી કંપની તો ધંધાના એકમ નફાના ઉદ્દેશથી સ્થપાયેલી હોય. એટલે ઔદ્યોગિક ધંધાકીય સાહસ કે વિદેશી સહયોગવાળા જે ક્ષેત્રો હોય ત્યાં એ વધારે અનુકૂળ હોય. મૂડીની પ્રાપ્તિ તો ખાતાકીય સંચાલનમાં સરકાર અંદાજપત્રની જોગવાઈ કરે છે. જેમાં સરકારને આપણને ખબર છે, સરકારનું અંદાજપત્ર જે બહાર પડતું હોય તો તે માર્ચમાં અંદાજપત્ર બહાર પડે અને એપ્રિલથી એનું કામ સ્ટાર્ટ થતું હોય તો ફેબ્રુઆરીની છેલ્લી તારીખની, બરાબર. તો એ પ્રમાણે હવે આપણે અહીંયા જોઈએ છે. ડિટેલમાં એના પર ચર્ચા નથી કરતા, પણ મુખ્ય મુદ્દાની વાત એ કરીએ કે જેમ દર વર્ષ પૂરું થવાના સમયે અંદાજપત્ર બહાર પડતું હોય નવા વર્ષ માટેનું, તો એ અંદાજપત્રમાં સરકારે પોતે જે ખાતામાં જે ક્ષેત્રમાં વધારે વિકાસ કરવાની જરૂર સરકારને લાગે છે, બધાના સર્વે પછી સરકારને જે યોગ્ય લાગ્યું હોય તે પ્રમાણે સરકાર એના માટે પ્રયત્ન કરતી હોય તો એ ખાતાના વિકાસ માટે સરકારે પોતાના અંદાજપત્રમાં જોગવાઈ કરી હોય જે તે ખાતાના વિકાસ અંગેની. એટલે સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર મૂડી તેમને મળી રહેતી હોય. જાહેર નિગમમાં સંપૂર્ણ મૂડીરોકાણ સરકાર દ્વારા થતું હોય અને સરકારી કંપનીમાં ઓછામાં ઓછા 51% મૂડી સરકારી રોકાણથી પ્રાપ્ત થતી હોય. બાકીની 49% મૂડી ભારતની જ જાહેર જનતાની હોય અથવા તો વિદેશી મૂડીરોકાણ દ્વારા પણ પ્રાપ્ત થયેલી હોય શકે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે કાર્યશીલ મૂડી. તો એ પણ જેમ અંદાજપત્રમાં આપણે કાયમી મૂડીની જોગવાઈ કરેલી હોય તેવી જ રીતે ખાતાકીય સંચાલનમાં પણ કાર્યશીલ મૂડીની પણ જોગવાઈ હોય જ, તો ત્યાંથી એને પ્રાપ્ત થાય. જાહેર નિગમ અને સરકારી કંપનીમાં જરૂરિયાત મુજબ જોગવાઈ જાતે કરવાની અને વ્યવસ્થા કરવાની હોય. ત્યારબાદ જવાબદારી તો સરકારી ખાતું છે એટલે ખાતાકીય સંચાલનમાં સંબંધિત સરકાર જેની સાથે જોડાયેલી છે એ સંબંધિત સરકારી ખાતામાં એના જે પ્રતિનિધિ હોય એ પ્રતિનિધિ એના માટે જવાબદાર હોય. જ્યારે સરકારી ખાતું જાહેર નિગમ અને સરકારી ખાતામાં સૈદ્ધાંતિક રીતે સરકાર કે વિધાનસભા એટલે કે સંસદ કે વિધાનસભા એ બેમાં નિર્ણય લેવાતો હોય એમના ઉદ્ભવનો હોય તો તે લોકો જેના માટે અહીંયા પણ જવાબદાર હશે. પછી છે સંચાલનમાં સ્વતંત્રતા. તો સરકારી જે આપણે ખાતાકીય સંચાલનની વાત કરી એની આપણે કોઈ નોંધણી કરાવતા નથી. એ સરકારના ખાતામાં એક પછી એકની અંદરમાં કામ કરતા ખાતાવાર કાર્યો હોય એ ખાતાકીય સંચાલન એ રીતે કામ કરતું હોય. એને કોઈ વ્યક્તિથી અલગ કે સરકારથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી. એટલે એમાં કામ કરવાની કે બીજી કોઈ પ્રકારની એટલી સરળતા જલ્દીથી મળતી નથી. જ્યારે જાહેર નિગમ અને સરકારી કંપનીમાં એ બંને માટેની એના માટેની સ્વતંત્રતા મળે છે. ત્યારબાદ છે કર્મચારીઓ. તો ખાતાકીય સંચાલનમાં જે આપણી નજીકમાં જે કર્મચારીઓને તમે સરકારી કર્મચારીઓ કહો છો તો એ બધા સરકારી કર્મચારીઓ એ સરકારી આ જે તે ખાતામાં એટલે કે ખાતાકીય સંચાલનમાં જોડાયેલા હોય. એટલે કે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય અને ભરતીમાં જે સરકારી નીતિ નિયમો લાગુ પડતા હોય એ નીતિ નિયમો લાગુ પડે. હવે તો દરેક ભરતી પ્રક્રિયા સરકારી ભરતી પ્રક્રિયા મોટેભાગે ઘણી બધી જગ્યાએ જાહેર પરીક્ષાઓ યોજવામાં આવે છે અને એ પરીક્ષાઓમાં પાસ થયા પછી એમના મેરિટ બનાવવામાં આવે અને મેરિટ પ્રમાણે તેમનો નંબર લાગી જતો હોય. ઘણી એક્ઝામ એવી છે કે જેમાં આવી રીતે એક્ઝામ આપવાની હોય. જાહેર પરીક્ષા બધા સાથે બેસી શકે, એક્ઝામ આપે, એમાંથી જે પાસ થાય તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને એને જે તે પોસ્ટ આપવામાં આવતી હોય. તો
આ રીતે બધા નીતિ નિયમોના પાલન પછી એમને સરકારી નોકરી મળે છે અને તેઓ સરકારી કર્મચારીઓ જ ગણાય છે. જ્યારે સરકારી જાહેર નિગમ અને સરકારી કંપનીમાં કર્મચારીઓ સરકારી ગણાતા નથી અને એમના માટે ભરતી પોતે નક્કી કરેલા નિયમોથી તેઓ કરતા હોય છે. કોઈ સરકારી કે બીજા કોઈના નિગમનો કે સરકારી કંપનીના પોતાના નિયમો હોય, ટર્મ્સ કન્ડિશન હોય, તે પ્રમાણે તેઓ કર્મચારીઓની ભરતી કરતા હોય. ત્યારબાદ 9મો મુદ્દો છે સંચાલન. તો ભારતીય સનદી સેવાના અધિકારી દ્વારા સંચાલન થતું હોય, એટલે કે ખાતાકીય સંચાલન સરકારના જે ખાતા છે, નાણાં ખાતું, ગૃહ મંત્રાલય, આવા શિક્ષણ ખાતું, આવા સરકારી કેન્દ્ર લેવલ પર પણ ખાતાઓ છે. રોડ બાંધકામ ખાતું, શિક્ષણ ખાતું, બાળ કલ્યાણ વિભાગ, આ બધા જે સરકારના બધા અલગ અલગ ક્ષેત્રો છે, ખાતાઓ છે, એ ખાતાના અધિકારીઓ એમાં હોય. તો એ જે લેવલ પર જે અધિકારીની નિમણૂક થયેલી હોય સનદી સેવા માટેની, તો તેના દ્વારા તેનું અહીંયા સંચાલન થતું હોય. જાહેર કંપનીમાં સરકાર સંચાલક મંડળ દ્વારા મુખ્ય વ્યવસ્થાપકની મદદ લેવામાં આવે, જે સંચાલન કરતું હોય. સંચાલક મંડળ અને મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક પણ અહીંયા સરકાર કરતું હોય. જ્યારે સરકારી કંપનીમાં સંચાલક મંડળમાં સરકાર સિવાયના બહારના નિષ્ણાત વ્યક્તિઓ પણ હોઈ શકે. પછી છે આગળનો મુદ્દો અંકુશ. તો ખાતાકીય સંચાલનમાં સંબંધિત સરકારી ખાતાના પ્રધાનોમાં સીધો અંકુશ હશે. એટલે જ્યાં એ લોકોને કામ રોકાવવું હોય, અંકુશ નાખવો હોય, એ લોકો નાખી શકે. રોકટોક કરી શકે, ધ્યાન રાખી શકે, સુધારાલક્ષી પગલાઓ ત્યાં જ લેવડાવી શકે ખાતાકીય સંચાલનમાં. જ્યારે સંસદ કે વિધાનસભાનો જાહેર નિગમમાં સીધો અંકુશ હોય અને સરકારી કંપનીમાં જે સંબંધિત મંત્રાલય છે એના દ્વારા સરકારી અંકુશ રહેતો હોય. એટલે અંકુશ તો દરેક જગ્યાએ હોવાનો જ, તો જ ધંધાના દરેક કાર્યો સારી રીતે થઈ શકે. તો આ છે જાહેર સંચાર સાહસના સ્વરૂપોની તુલના. આગળ એક મુદ્દો આપણે જોઈ શકીએ કે જાહેર ક્ષેત્ર જે છે તેની ભૂમિકાઓ હવે ધીમે ધીમે બદલાઈ જાય છે. દેશની આઝાદી થઈ ત્યાર પછી જાહેર ક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓ જે છે એમને સિદ્ધ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે એવું વિચારેલું હતું. પણ જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ કરશે એવું માનવામાં આવેલું હતું, વિચારેલું હતું. ખાનગી ક્ષેત્રે જ્યાં અપેક્ષિત વળતર, જેટલી અપેક્ષા રાખવામાં આવે છે એટલું વળતર ન મળે, તો ત્યાં મોટું મૂડીરોકાણ કરવા તેઓ તૈયાર ન હતા. આમ તેને કારણે સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધાનું સર્જન કરવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ કર્યું. 5 વર્ષની જે યોજનાઓ છે એ યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલો એનો વિકાસ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ 1991 પછી ભારતના વર્ષોમાં આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવેલું. એટલે તેના પરિણામે જાહેર ક્ષેત્રની જે ભૂમિકા છે એ ધીમે ધીમે બદલાવા માંડી. ખાનગી જે કંપનીઓ છે તે ખાનગી કંપનીઓ સાથે જાહેર ક્ષેત્ર હરીફાઈમાં ઉતરે, નફાકારકતાને વધારે મહત્ત્વ અહીંયા અપાય. એટલે સતત નુકસાન કરતા જાહેર ક્ષેત્રમાં માળખાગત ફેરફાર શરૂ થાય અને કેટલાક જાહેર ક્ષેત્રો બંધ કરાયા પણ છે. ઘણા બધા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો કે ખાનગી ઉદ્યોગોને વેચવામાં આવ્યા. સરકાર દ્વારા આવા ઘણા બધા, એટલે કે વિવિધ સમિતિઓને નિમણૂક કરીને બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્ર વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહેલા છે. 1950થી 1990નો સમયગાળો જે છે ને એ જાહેર ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વનો હતો એવું માનવામાં આવે છે.
તો આ છે ત્રણેય ક્ષેત્રનું સંચાલન, ત્રણેય ટૉપિકનું તુલના આપણે જોઈ અને ત્યારબાદ જાહેર ક્ષેત્રમાં જે ધીમે ધીમે પરિવર્તનો આવી રહ્યા છે એ આપણે સમજીએ. આજે અહીં સુધી અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.